ભાજપના નેતાઓ જ્યાં દેખાશે ત્યાં હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, આવી ચીમકી છે તે અત્યારે હાલ હિંમતનગરના લોકો દ્વારા આપવામાં આવી છે। આની પાછળ શું કારણ છે અને કેમ ભાજપના નેતાઓની સામે હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેના વિશેની આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતનું હિંમતનગર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે હિંમતનગર શહેરની આસપાસ 11 ગામોમાં હુડા આંદોલન સમિતિ દ્વારા હુડા હટાવો આંદોલન ચલાવાઈ રહ્યું છે। હવે તેમાં રાજકીય નેતાઓની ક્યાંક મુશ્કેલીઓ વધી હોય એવું લાગી રહ્યું છે। લગ્નની સિઝનમાં જ હુડા આંદોલન સમિતિએ લગ્ન પ્રસંગોમાં ભાજપના નેતાઓને ન બોલાવવા માટે નિર્ણય કરી ખેડૂતોને તેની જાણકારી આપી છે અને ભાજપના નેતાઓ જો દેખાશે તો સ્થળ ઉપર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એટલું જ નહીં, લગ્ન પ્રસંગોમાં આમંત્રણ મળતા જે પત્રિકા મળી છે એમાં હવે જવું કે કેમ તે પણ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે એક મુશ્કેલી બની ગઈ છે। કારણ કે આપણે જોતા આવ્યા છીએ કે હુડાને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે અને હવે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કોઈ પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપશે તો તેમની જ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી સીધી જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમંત્રણ તો મળે છે પરંતુ તે પ્રસંગમાં તેઓને જવું કે કેમ તેની પણ મુશ્કેલીમાં અત્યારે હાલ ભાજપના લોકો મુકાયા છે। કારણ કે જે રીતે ત્યાંના લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને હવે જ્યારે ભાજપના નેતાઓને ખુલ્લી જ ચીમકી આપવામાં આવી છે કે જો તમે કોઈ પણ પ્રસંગમાં જોવા મળશો તો તેમની જ સામે મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને આપણે જોયું હતું કે હિંમતનગરના છેલ્લા ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં હુડાને લઈને અત્યારે હાલ આંદોલન કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો છે એ લોકો સરકારની સામે રોષે ભરાયા છે ત્યારે અત્યારે હાલ હિંમતનગરના જે ખેડૂતો છે એ લોકો દ્વારા સીધી જ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે કે જો કોઈ પણ નેતા કોઈ પણ વ્યક્તિના લગ્ન પ્રસંગની અંદર હાજરી આપશે તો પછી તે લોકોને વિરોધનો સામનો કરવો પડશે। ખાસ કરીને અહીં ક્યાંક ને ક્યાંક હુડા હટાવો આંદોલન યોજવામાં આવ્યું હતું જેમાં 30,000થી પણ વધારે ખેડૂતો છે એ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં હુડા નહીં હટે તો ખેડૂત આગેવાનો એ જોવા જેવી થશે તેવી ચીમકી છે તે જાહેર મંચ ઉપરથી ઉતારી હતી। તેનો અમલ પણ જોવા મળ્યો હતો અને ખાસ કરીને ઘણા બધા એવા જિલ્લા પંચાયતની સીટના સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તે પણ ગાંભોઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં 200 વાહનોના કાફલા સાથે 1,000થી પણ વધુ ખેડૂતો છે એ લોકો સ્નેહ મિલન કાર્યક્રમના સ્થળે જવા રવાના થતાની જાણકારી મળતા આયોજકોએ તાત્કાલિક કાર્યક્રમ બંધ રાખવાની પણ ક્યાંક ફરજ પડી હતી। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે આપણે જોયું હતું કે એક ગામની અંદર પણ ખેડૂતોએ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રાજુ પંચાલનો પણ ઘેરાવ કરીને હુડા મુદ્દે આક્રોશ ઠાલવીને નેતાઓ ખેડૂતોને ગામમાંથી રવાના કરી દીધા હતા અને હવે આંદોલન સમિતિએ વર્તમાન લગ્નની સિઝનમાં હુડામાં સમાવેલ 11 ગામોમાં જે પણ ખેડૂતના ઘરે લગ્ન પ્રસંગ હોય ને ત્યાં કોઈ પણ ભાજપના નેતાને બોલાવવામાં નહીં અને જો કોઈ પણ ભાજપના નેતા લગ્ન પ્રસંગમાં જોવા મળશે તો જાહેરમાં વિરોધ કરવાની ચીમકી છે તે પણ તે લોકોને આપી દેવામાં આવી છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ખેડૂતોના જે હુડા હટાવો આંદોલન છે એ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોને સીધી જ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે કે જે ગામડાઓ આની અંદર આવે છે એ ગામડાઓમાં અત્યારે હાલની જે લગ્નની સિઝન ચાલી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો કદાચ જોવા મળશે તો તે લોકોની સામે ભારે આંદોલન કરવામાં આવશે એવી સીધી જ ચીમકી છે તે ખેડૂતોના દ્વારા આપવામાં આવી છે અને આને જ કારણે અત્યારે હાલ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ લોકોનું ટેન્શન પણ વધ્યું છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।